નમસ્કાર, સ્વાગત છે તમારું શ્રેયા પટેલની ચેનલમાં। આજે આપણે દ્વિતીય પૂરક પરીક્ષા 2025-26ના વિષય ગણિતના 17/1/2026ના રોજ જે લેવાયેલ ગણિત વિષયનું પેપર છે તેના આપણે પેપર સોલ્યુશન અહીંયા સમજીશું। પ્રશ્ન 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલો વિકલ્પ છે 5/5 ને સંખ્યા રેખા પર ખાલી જગ્યા બિંદુ વડે દર્શાવાય। તો 5/5 જેને આપણે 5 એકા 5 એમ છેદુડારીએ તો જવાબ શું મળશે આપણને? 1, બરાબર। 5/5 ને આપણે સંખ્યા રેખા પર એક બિંદુ તરીકે દર્શાવીએ છીએ તો જવાબ આવશે 1। હવે 5/7 છે તેને સંખ્યા રેખા પર કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો જેમ કે અહીંયા જો 5/5 જેને 1 કહીએ છીએ એમ અહીંયા 7/7 હશે તો 1 કહીશું। તો 1ના પહેલાં અહીંયા 5/7 છે તો 0 અને 1ની 0 અને 1 સંખ્યાની વચ્ચે આપણે દર્શાવી શકાય। ત્રીજી ખાલી જગ્યા છે, જે અપૂર્ણાંક 1 કરતાં નાનો હોય તે અપૂર્ણાંકને અહીંયા જો 1 એટલે 7/7 કહીએ છીએ તો 1 કરતાં 5/7 નાના કહેવાય, 1 કરતાં નાના 7/7 કરતાં નાના 5/7। તો અહીંયા આ અપૂર્ણાંક કેવો અપૂર્ણાંક છે? જેનો અંશ નાનો હોય તેને આપણે શું કહીએ છીએ? શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। તો અહીંયા જવાબ આવશે શુદ્ધ અપૂર્ણાંક। ત્યાર પછી 12.345 અને 12.435 બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? કયું ચિહ્ન આવશે? તો બી વાળું ચિહ્ન આવશે। 12.445 મોટા છે। અને 5 નંબરમાં 5 મીટર બરાબર કેટલા કિલોમીટર થશે? તો 5 મીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર હોય છે। તો અહીંયા 5 મીટર એટલે 0.005 ડી ઓપ્શન જવાબ આવશે। ત્યાર પછી 6 નંબર છે, 0.65 વત્તા 0.60 વત્તા 0.40 બરાબર કેટલા થાય? તો આ બધાનો સરવાળો કરશો તો જો 0.60 વત્તા 40 1 થઈ ગયા, 1 અને 0.65 તો 1.65 જવાબ આવશે। આવૃત્તિ ચિહ્ન 5નું ઝુમખું છે અહીંયા, તો આ 5 વત્તા 2 5 ને 2 કેટલા થશે? 7 આવૃત્તિ કિંમત દર્શાવે છે। ચિત્ર આલેખમાં એક ચિત્ર બરાબર 10 બાળકો હોય તો બે ચિત્ર બરાબર 20 બાળકો થાય છે। બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો। જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતાં મોટી હોય, અંશની કિંમત છેદ કરતાં મોટી હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે। 1/7 વત્તા 0/7 તો 1 વત્તા 0 કેટલા થશે? 1, 1/7 જવાબ આવશે। અહીંયા 25 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 25 પૈસા બરાબર 0.25 રૂપિયા થાય। ચિત્ર આલેખમાં એક ચિત્ર બરાબર 10 ચોકલેટ હોય તો 4 ચિત્ર છે તો કેટલી ચોકલેટ થશે? 4 ચોકલેટ થશે। અહીંયા માંગ્યા મુજબ જવાબ આપો તો આપેલ વિધાનને અપૂર્ણાંક સ્વરૂપે લખો। 1 ફૂટના 7 ઇંચ, 1 ફૂટ એટલે કે ઇંચ કેટલા થશે? 12 ઇંચ થશે। તો કુલ આપણે અહીંયા શું લખીએ છીએ અપૂર્ણાંકમાં? નીચે તો 7 ઇંચ એટલે 7/12 જવાબ આવશે। શુદ્ધ અપૂર્ણાંક લખો જેનો અંશ 3 અને છેદ 5 હોય તો શુદ્ધ અપૂર્ણાંક કયું? એટલે અંશ ક્યાં આવશે? ઉપર, 3 ક્યાં આવશે? ઉપર એટલે કે નાની સંખ્યા ઉપર અને છેદમાં 5 નીચે, તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે। આપેલ વિધાનમાં કયો સંકેત મૂકીશું અહીંયા? તો જો કયું મોટું છે બંનેમાં? અહીંયા 4.532 છે અને 4.533 છે, તો 4.533 મોટા છે તો આ જે ગ્રેટર ધેન વાળું નિશાન છે તે લખીશું, તો આ તેના જવાબ છે। ત્યાર પછી દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો। તો 5 કિલોમીટર 5 મીટર તો 5 કિલોમીટર 5 મીટર એટલે 5.005 કિલોમીટર કહેવાશે। હવે અહીંયા જે ખાણું પૂર્ણ કરવાનું છે તેની ગણતરી અહીંયા મેં મૂકેલી નથી, પણ તમે જુઓ અહીંયા સમજાવી દો ડાયરેક્ટ કે 2ના ઘડિયામાં 14 ક્યારે આવશે? તો 2 સત્તા 14। તો એ જ રીતે 5ને પણ 7 વડે ગુણીએ તો 5 સત્તા 35। તો અહીંયા કયો અંક ખૂટ્યો છે? 3, તો અહીંયા જવાબ આવશે 3। ગણતરી કરી સાચી મૂકવાનું છે અહીંયા, તો હું પછી તમને પાછળથી એક લાસ્ટ પેજની અંદર ગણતરી મૂકી દઈશ। અહીંયા 108/126 છે તો 12ના ઘડિયામાં 108 ક્યારે આવે છે? 12 9 108, તો અહીંયા 14 9 126, તો અહીંયા જવાબ આવશે 14। દશાંશ સંખ્યાઓની બાદબાકી કરો તો અહીંયા 25.5 - 8.545 છે, તો અહીંયા 25.5 અહીંયા જેમ છે એમ જ લખવાનું 25.5 -
8.545 અહીંયા જે જગ્યા ખાલી રહી છે ત્યાં 0 લગાવી દેવાનો. 0 નહીં લગાવો તો તમે દસકો લેવાની સમજણ પડશે નહીં. તો આ રીતે તમે ગણતરી કરી લેવાની. ત્યાર બાદબાકી કરશો. ત્યાર પછી જુઓ અહીંયા 81.09 તો 81.09 માઇનસ 80.005 9 પછી જગ્યા ખાલી હતી ત્યાં 0 લગાવી દેવાનો અને ત્યાર પછી બાદબાકી કરી દેવાની. હવે પ્રશ્ન નંબર 3માં ચિત્ર આલેખ જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા એક ચિત્ર જે છે વિદ્યાર્થીએ શું કીધું છે, એક શહેરમાં ધોરણ 10ની પરીક્ષા સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, આઈટીઆઈ અને ડિપ્લોમા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓની સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને તેનું ચિત્રાલેખ આપેલો છે કે સાયન્સવાળા કેટલા વિદ્યાર્થીઓ, આર્ટ્સ, કોમર્સ, આઈટીઆઈ, ડિપ્લોમાવાળા કેટલા છે અહીંયા આપેલા છે. એક ચિત્ર બરાબર 500 વિદ્યાર્થી ગણવાના છે અને તેના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા આર્ટ્સ અને કોમર્સમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? તો અહીંયા આર્ટ્સવાળા અને કોમર્સવાળા જોઈએ તો આર્ટ્સવાળા તમે 500 લેખે ગણો તો જુઓ 500, 500, 1000, 2000 અને અડધું છે એટલે આપણે કેટલા ગણીશું? 500 ના અડધા 250. તો 2250 આર્ટ્સવાળા છે અને કોમર્સવાળા 1000, 2000 અને 3. તો કોમર્સવાળા છે 3000 એટલે કુલ થશે 5250 બંને કુલ સંખ્યા થશે. ત્યાર પછી આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો જો 1000, 2000, 2500 અને 250 એટલે 2750 વિદ્યાર્થી. ત્યાર પછી ડિપ્લોમાવાળા છે 1000 અને 2000 તો 2000 વિદ્યાર્થીઓ ડિપ્લોમાવાળા છે અને સાયન્સ માટે છે 1000 અને 500 તો 1500 વિદ્યાર્થીઓ સાયન્સ વાળા છે. પ્રશ્ન 4 માગ્યા મુજબ પ્રશ્નોનો જવાબ આપો. તેમાં પહેલું છે એક દુકાનદારે 320 કિલોગ્રામ 400 ગ્રામ ઘઉં, 200 કિલોગ્રામ 320 ગ્રામ ચોખા અને 20 કિલોગ્રામ 700 ગ્રામ બાજરો એક મહિનામાં વેચ્યો તો તેને કુલ કેટલું અનાજ વેચ્યું કહેવાય? તો અહીંયા કુલ અનાજ બરાબર ઘઉં વત્તા ચોખા વત્તા બાજરી. ઘઉં છે 320 કિલોગ્રામ 400 ગ્રામ એટલે 320.400, 200.320 અને 20. અહીંયા સોરી ભૂલથી પ્લસનું નિશાની થઈ છે 20.700. તો આ બધાનો અહીંયા સરવાળો આપેલો છે. સરવાળો કરશો એટલે જવાબ મળશે 541.420 કિલોગ્રામ એટલે કે 541 કિલોગ્રામ અને 420 ગ્રામ અનાજ વેચ્યું છે. બીમાં પ્રશ્નના જવાબ આપો. ગમે તે એક કહ્યા છે, અહીંયા બંને આપેલા છે. ગણતરી જોઈ લઈએ. અહીંયા આપણને એક શાળાની 30 વિદ્યાર્થીઓ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો અને નિબંધ લેખન પરની ABCDEM 5 ગ્રેડ આપવામાં આવ્યા છે અને એક ગ્રેડની માહિતી નીચે મુજબની છે. તેને આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવી અને આ બે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે ગ્રેડ ABCDE લખ્યું છે, અહીંયા આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયાથી તમે ટીક કરતા જ અને આવૃત્તિ ચિહ્ન આપતા જશો તો અહીંયા તમને છોકરીઓની સંખ્યા મળી જશે. અહીંયા કુલ છોકરીઓ 30 છે તો એ પ્રમાણે અહીંયા તમારું ટોટલ 30 થાય છે કે નહીં એ ખાસ ચેક કરવાનું. અને પ્રશ્નના જવાબ આપણે કયો ગ્રેડ છોકરીઓને સૌથી વધુ મળ્યો છે? તો અહીંયા જો સૌથી વધુ ગ્રેડ કોને મળ્યો છે? અહીંયા 8 છોકરીઓને મળ્યો છે એટલે સૌથી વધુ કહેવાય તો કયો ગ્રેડ છે? એ. અહીંયા જવાબ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું કે કયો પ્રશ્ન પૂછ્યો છે, કયો ગ્રેડ વધુ મળ્યો છે. તો અહીંયા લખશું ગ્રેડ એ સૌથી વધુ વિદ્યાર્થીઓને મળ્યો છે. હવે એ ગ્રેડ કેટલી છોકરીઓને મળ્યો છે? તો એ ગ્રેડ કેટલી છોકરીઓને મળ્યો છે? 8. તો એ ગ્રેડ 8 છોકરીઓને મળ્યો છે. તો અહીંયા પ્રશ્ન આપવામાં ખાસ ધ્યાન રાખવાનું. સેમ એ જ રીતે અહીંયા પણ આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ અને પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે વજન દર્શાવ્યું છે, અહીંયા આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. તેના ઉપરથી અહીંયા સૌથી વધારે વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો અહીંયા સૌથી વધારે વજન 43 કિલો છે. તેની સંખ્યા કેટલી છે? 1. તો સૌથી વધારે વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા જવાબ 1 આવશે. એક જવાબ આવશે. અને સૌથી વધુ વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 1 છે. અને 38 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 38થી ઓછા એટલે અહીંયા 37થી ગણતરી કરીશું આપણે તો 2 + 3 5, 5 ને 3 8 અને 1 9. તો અહીંયા જવાબ આવશે બીજા પ્રશ્નમાં 9. ત્યાર પછી પ્રશ્ન 5નો એ છે અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા છેદમાં અપૂર્ણાંક અલગ અલગ છે. તો તેનો 7, 8 અને 4નો લસાઅ કાઢ્યો. લસાઅ કાઢીશું તો અહીંયા આપણને લસાઅ મળશે 56. તો અહીંયા છેદમાં લખ્યા 56. હવે 7 ને
કેટલા વડે ગુણીએ તો 56 આવશે. 7 અઠા 56. 8ને 7 વડે ગુણીશું તો 8 સત્તા 56 અને 4ને 14 વડે ગુણીશું તો 56. ત્યાર પછી છેદમાં જેના જોડે ગુણાકાર કર્યું છે એને અંશ જોડે ગુણાકાર કરીએ તો 8 2 16, 7 3 21 અને 14 એકા 14. આ અંશમાં જે છે એમનો સરવાળો કર્યો એટલે 51/56 તમને જવાબ મળી જશે. ત્યાર પછી બીજલ અને મોહિનીએ સ્પર્ધા રાખી, જેમાં બ્રિજલે 5 કિલોમીટર અંતર કાપ્યું જ્યારે મોહિનીએ 4.5 કિલોમીટર અંતર કાપ્યું. તો બંનેએ કેટલું અંતર કાપ્યું તે શોધવું, કુલ અંતર કાપ્યું છે તે શોધવાનું છે. તો બંનેએ કુલ કાપેલ અંતર બરાબર બ્રિજલે કાપેલ અંતર વત્તા મોહિનીએ કાપેલ અંતર. બ્રિજલે કેટલું અંતર કાપ્યું છે તો 5 કિલોમીટર. તો 5 કિલોમીટર અંતર કાપ્યું છે અને મોહિનીએ 4.5 કિલોમીટર અંતર કાપ્યું છે. બંનેનો સરવાળો કરીએ 5 વત્તા 4.5 એટલે જવાબ મળશે 9.5 કિલોમીટર. તો માટે બંને કુલ કાપેલ અંતર 9.5 કિલોમીટર થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અર્પિત કલાકમાં 2.3 ભાગ રમે છે ને પુલકિત કલાકના 2.4 ભાગ રમે છે. આથી કોને ઓછું રમ્યું હશે તે જણાવો. તો અહીંયા અર્પિતના છે 2.3 એટલે 7 દુ 14 અને 3 17/7 અને અહીંયા 9 દુ 18 ને 4 22/9. હવે બંનેનો છેદનો ભાગ સરખો કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે કોણ ઓછું રમ્યું છે. તો અહીંયા છેદનો ભાગ સરખો કરવા માટે 7ને 9 વડે ગુણ્યા છે અને અહીંયા 9ને 7 વડે ગુણ્યા છે. તો અહીંયા જવાબ મળશે 153/63 અને અહીંયા 154/9. અહીંયા 63 લખવાના છે. તો બંનેમાં અહીંયા જોઈ લેજો 63 જ લખવાના છે, બરાબર. તો અહીંયા જુઓ (153/63) અને 154/63. તો બંનેમાંથી સરખું વધુ કોણ છે તો 154/63 વધુ કહેવાય. તો આ જે અર્પિતે એમાં બંનેમાંથી કોણ ઓછું રમ્યું છે તો અર્પિત જે છે તે બંનેમાંથી ઓછું રમ્યો હશે. ત્યાર પછી છે પ્રશ્ન ખરા ખોટા. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા 14/63 એ 2/9નો સમ અપૂર્ણાંક છે. સાચું છે કે ખોટું? તો જો અહીંયા આનો સમ અપૂર્ણાંક છે કે નહીં, તો આનો છેદ ઉડાડીશું તો જો 7 દુ 14 અને 7 9 63. તો અહીંયા 7 7 ઉડી જશે તો 2/9 જ આવે છે. તો આ સમ અપૂર્ણાંક છે, તો આ વિધાન સાચું છે. 4 કિલોગ્રામ 5 ગ્રામ એટલે 4.5 કિલોગ્રામ થશે. તો 4 કિલોગ્રામ 5 ગ્રામને આપણે અપૂર્ણાંકમાં દશાંશમાં દર્શાવીશું તો 4.005 થશે, જે અહીંયા 4.5 કિલોગ્રામ આપેલું છે. તો આ વિધાન ખોટું છે. 6માંથી 0.6 બાદ કરીશું તો આપણને 0 મળશે નહીં. 6માંથી 6 બાદ કરીએ તો 0 મળે છે. તો આ વિધાન પણ ખોટું છે. અહીંયા મૂલ્ય કેટલા થાય છે તો 5 ને 5 10 અને 1 11. તો આ વિધાન સાચું છે. તો આ પ્રમાણે આપણું અહીંયા ધોરણ 6નું વિષય ગણિતનું પેપર સોલ્યુશન પૂર્ણ થયું. વિડીયો ગમ્યો હોય, સમજણ પડી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરી જરૂરથી જણાવશો. આભાર.